કેમ છો ફ્રેન્ડ? બધા મજામાં જશો એવી આશા. હું છું કિરણ પાનસુરિયા. કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો હવે આપણે ટેટીના જ્યુસ કે ટેટીનો શેક કે ટેટીની સ્મૂધી બધું જ આપણે બનાવ્યું છે. ટેટીનું શાક. તો આજે આપણે ટેટીના બીમાંથી શરબત બનાવીશું. તો તેમાં આપણે ટેટી કાપી વચ્ચેનો ભાગ હોય એમાંથી ગોળ ગોળ કરી અને આપણે ચમચા વડે બી કાઢી લઈશું અને બ્લેન્ડરની મદદથી આપણે ટેટીનું શરબત બનાવીશું. તો આપણે ટેટી ધોઈ અને સમારી લઈએ, 2 ભાગ કરી લઈએ. તો ચાલો આપણે હવે એ તૈયારી કરીએ. આ મેં ટેટી લીધી છે, એને હવે ધોઈ લીધી છે. તો એને હવે આપણે એના 2 પાર્ટ કરીશું આ રીતે. હવે એમાંથી આપણે બી કાઢી લઈશું આ રીતે. આ રીતે એક તપેલીમાં નાખીશું. અંદર પાણી છે પણ નાખી દઈશું. હવે બીજા પાટામાંથી પણ બી કાઢી લઈશું. બીની જોડે આપણે થોડોક ગર્ભ કાઢીએ છીએ, કારણ કે બી ઓછા છે. બી વધારે હોય તો તમારે અંદરનો ગર્ભ કાઢવાની જરૂર નથી. ખાલી બીજ કાઢીને તમે બનાવી શકો. હવે આપણે બ્લેન્ડર લઈશું. થોડું પાણી નાખીશું આપણે, થોડું જ નાખવાનું. અને આપણે ખાંડ પણ નાખીશું થોડી. આપણને એવું લાગે થોડું મોળું લાગે છે તો આપણે થોડી ખાંડ નાખી દઈશું. બ્લેન્ડર અહીંયા મૂકી દઈએ. હવે આપણે બ્લેન્ડર ચાલુ કરીશું. તો હવે આપણું બ્લેન્ડર ફેરવીને તૈયાર કરી દીધું છે. તો હવે આપણે બ્લેન્ડર મૂકી દઈશું. હવે આપણે એક કોઈ બાઉલમાં કે તપેલીમાં આપણે ગાળી લઈશું. હવે આપણે આ બાઉલમાં ગાળી લઈશું. ચમચાની મદદથી આપણે ગાળી લઈશું. આ રીતે આપણે બી પેલા કરવાના નથી. બી તો આખા જ રહેશે. તો આપણે આ બીમાંથી આપણે જે લિક્વિડ હોય, પાણી હોય એ નીકળીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે સર્વ કરીશું. આ રીતે આપણે ટેટીના બીમાંથી આપણે શરબત બનાવીશું.
તો આપણે સર્વ કરીએ. આપણે હવે આઈસ ક્યુબ નાખીશું. હવે એમાં શક્કરટેટીનું બીનું શરબત નાખીશું. તો આપણું શક્કરટેટીના બીનું શરબત બનીને તૈયાર છે. તે તમે જોઈ શકો છો. આપણે શક્કરટેટીના બીમાંથી શરબત બનાવ્યું છે. તો તે તમે જોઈ શકો છો. તો આપણું શક્કરટેટીના બીનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે. તો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી.